નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર ચિરાગ પટેલ. મિત્રો, આજે મારા ક્લિનિકમાં એક પેશન્ટ આવ્યું. પેશન્ટે કમ્પ્લેન કરી કે મને એસિડિટી અને ગેસ થાય છે. મિત્રો, મેં સોનોગ્રાફી કરી અને નિદાન કર્યું કે પેશન્ટના પિત્તાશયની અંદર 15 mmથી પણ વધુ મોટી સાઇઝની પથરી હતી. મિત્રો, આજે આપણે વાત કરીશું ગોલ્ડ સ્ટોનની. ચાલો સમજીએ કે એના કારણો, લક્ષણો અને ઉપચાર શું છે. પથરી એટલે પિત્તાશયની અંદર જમા થતા નાના સખત પદાર્થો. મુખ્યત્વે તે કોલેસ્ટ્રોલ અથવા પિત્ત રંગદ્રવ્યોથી બનેલી હોય છે. કદમાં તે નાની રેતીના દાણાથી લઈને ગોલ્ફના બોલ જેટલી મોટી હોઈ શકે છે. મિત્રો, પથરી થવાના કારણો શું છે? વધુ પડતું કોલેસ્ટ્રોલ. પિત્તમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ પથરીનું કારણ બની શકે છે. વધુ પડતું બિલિરુબિન. લાલ રક્તકણોના ભંગાણથી જે બિલિરુબિન બને છે એનું પ્રમાણ વધે તો પણ પથરી બની શકે છે. પિત્તાશયનું યોગ્ય રીતે ખાલી ન થવું એ પણ પથરીનું કારણ બની શકે છે. આનુવંશિકતા. કેટલાક લોકોમાં જીનેટિકલી પથરી થવાનું જોખમ વધારે હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે જાડાપણું, ડાયાબિટીસ અને અમુક દવાઓ પણ પથરીનું જોખમ વધારી શકે છે. મિત્રો, લક્ષણો શું હોય છે? પેટના ઉપરના ભાગમાં જમણી બાજુ તીવ્ર દુખાવો થવો, પીઠના ભાગમાં દુખાવો થવો, જમણા ખભામાં દુખાવો થવો, ઉલટી, ઉબકા, પીળો રંગ આવવો એટલે કે કમળો, તાવ અને ઠંડી લાગવી મુખ્યત્વે આ લક્ષણો હોઈ શકે. પથરીનો ઉપચાર શું હોય છે? કેટલીક દવાઓ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. જો પથરી મોટી હોય અને લક્ષણો ગંભીર હોય તો સર્જરીની પણ જરૂર પડી શકે છે. મિત્રો, આપણે ખોરાકમાં થોડા ફેરફારો કરીને પથરીથી બચી શકીએ છીએ. જેમ કે ચરબીયુક્ત ખોરાક ટાળવો જોઈએ, ફાઇબરયુક્ત ખોરાક વધારવો જોઈએ. ઘણા ઘરેલું ઉપાયો પણ પથરીથી રક્ષણ આપે છે. જેમ કે સફરજનનો રસ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ વગેરે ઘરેલું ઉપાયોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પરંતુ કંઈ પણ તકલીફ પડે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો તમને ઉપર જણાવેલ લક્ષણોમાંથી કંઈ પણ હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર નિદાન અને સારવારથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે. મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને તમને કોઈ પણ પિત્તાશયની પથરી વિશે પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. અને અંતે હું તમને એટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને શેર કરો અને વધુથી વધુ માહિતી લોકો સુધી પહોંચાડો. નમસ્કાર, ધન્યવાદ.